એટલે આપણા ગુરુ સદગુરુ જેને માન્યા છે એના દર્શન કરવા, પ્રભુના દર્શન કરવા અને આશીર્વાદ લેવા. સાહેબ, ગુરુ માટે તો કબીર સાહેબે સરસ દુહો ગાયો છે અને એની સાથે જ હું ગુરુનું મહત્ત્વ કહીશ. સાંભળો મારા મતે. ગુરુ બિન લિખે ના સત્ય કો, ગુરુ બિન મીટે ના દોષ કબીરા, ગુરુ બિન મીટે ના દોષ. તમે લક્ષાધિપતિ છો, બધું જ તમારી પાસે છે, કોઈની ક્યાંય તમને જરૂર નથી. પણ જ્યારે તમે બે રસ્તા તમારી સામે આવીને ઊભા રહે, ક્યાં જવું સમજ ના પડે, ત્યારે ગુરુ માર્ગ બતાવે. સાહેબ, ગુરુ બિના જ્ઞાન કહારે. પુસ્તક માહિતી બધી આપશે સાહેબ, પણ ગુરુ જ્ઞાન આપશે તમને. એટલે ગુરુની જરૂર છે સાહેબ. અવતારી પુરુષ તરીકે જ્યારે પ્રભુ પરમાત્મા પૃથ્વી પર આવ્યા ત્યારે એમણે પણ ગુરુ કર્યા હતા. ખરેખર કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિના ગુરુના ઘેર રહેતા ને ગુરુ પત્નીને મદદ કરતા સાહેબ, લાકડા લઈ આવતા, આપણે બધું જાણીએ છીએ. એવી રીતે ભગવાન રામના ગુરુ વશિષ્ઠને યજ્ઞો કરાવતા. અને સાહેબ, કૃષ્ણ, રામ અને સ્વામિનારાયણ ભગવાનના પણ ગુરુ રામાનંદ સ્વામી હતા. એટલે ગુરુ તો હોવા બહુ જરૂરી છે જીવનમાં. અને કહેવાય છે ને કે ગુરુ વગર જ્ઞાન કોઈ આપતું નથી. આજે સદગુરુને ખરેખર પ્રેમથી વંદન કરજો બધા મિત્રો, તિલક કરજો. અને છેલ્લે એક વાત કહીશ કે જે શાસ્ત્રોમાં 3 વ્યક્તિ એવા બતાવ્યા છે કે જેના આશીર્વાદ હોય ડૂંટીમાંથી મળેલા, તો તમારા વિધિના લખેલા લેખ પણ મટી જાય છે સાહેબ. આમાં એક ગુરુ, માતા પિતા સાહેબ અને સાક્ષાત ભગવાન 3 આવે છે. તો ગુરુના આશીર્વાદ ખરેખર આજે લઈ લેજો. અસ્તુ. જય હો, જય ભવાની, જય માતાજી. દાદા બાપુની જય. અસ્તુ.